પક્ષીઓને બુદ્ધિ આપે. સવારમાં છે એ પોતાના માળામાંથી ઉડી અને પછી ચણવા જવાનું, એના બચ્ચાનું પાલન પોષણ કરવાનું. પછી જે ગર્ભવતી હોય પક્ષીઓમાં તો પછી એના માટે એના બચ્ચાઓ જન્મશે, ઈંડાઓ મૂકવાના છે, તેના માટે માળો બનાવે, એની જાણ આપે. આવી બધી જાણ આપનાર છે એ કોણ છે? તો કે કૈવલ કરતા. આનાથી મોટા કોઈ છે નહીં. આવડું બધું બનાવ્યું. મારું શરીર એની એક અંકુરમાંથી બનાવ્યું. નાક બનાવ્યું તો સુગંધ આવે છે, આંખ બનાવ્યું તો જોઈ શકું છું, કાન બનાવે તો સાંભળી શકું છું, મુખ બનાવ્યું છે તો બોલી શકું છું, જીભ બનાવી તો સ્વાદ લઈ શકું છું. જલેબી રાખી હોય ને જીભ ન હોત તો શું કરે? આપણે ગુલાબજાંબુ રાખ્યા હોય, લાડવા રાખ્યા હોય, 56 ભોગ હોય અને જીભ ન આપી હોત તો શું સ્વાદ લેતા આપણે? તો એને બધું બનાવીને આપ્યું, પછી જીભ આપી. એવા જે સકલ પરા પર, બધાથી પર છે. અને 4 વાણી છે આપણે, જે મોઢેથી બોલી એને વેખરી કહેવાય, કંઠમાંથી નીકળે એને મધ્યમાં કહેવાય, હૃદયમાંથી ભાવ અને પ્રેમવાળી વાણી નીકળે એને પશ્યંતી કહેવાય, અને નાભીમાંથી વાણી નીકળે એને પરા કહેવાય. માની હારે જોડાયેલું બાળક હોય આપણે, ત્યારે જે જોડાણ થયું હોય એમાં પરાવાણી હોય, અને એની અંદર જે ઓમકાર થાય એ ઓમકારની વાત કરે છે. કોને કરવાના પ્રણામ? કોકને આગળ આપણે માગીએ તો એ આપણે આપીએ કેવો હોય તો મગાય ને. ભાઈ મને તું 10,000 રૂપિયા આપ, એ આપીએ કેવો હોય તો માગીએ ને આપણે. હવે કોઈ બારે ભીખ માગતો હોય એને કહીએ કે તું 10,000 રૂપિયા આપ, તો એ ક્યાંથી આપવાનો? એટલે જેની આગળ છે અને સમર્થ છે બધાની ઉપર, અને બધું એની આગળ છે, એવા જે સકર્તા છે, કૈવલ છે, એ બધાથી પર છે. એની આગળ માંગણી કરાય, એને પ્રણામ કરાય. બીજા આગળ માગીએ તો આપને મળે નહીં, ને મળે તો એ આપણું કંઈ આપને સંતોષ થાય એટલું ન મળે. આ કરતા કૈવલ આપને આપે તો કેટલું આપે? આપણે શરીર માગ્યું હતું, મફત આપ્યું. તમે કોઈ દાંત માગ્યા હતા, અરજી કરી હતી કે મને દાંત આપજો મારે ખાવા માટે, તોય આપ્યા. પછી તમે કંઈ કીધું કે મને આ નાક આપજો મારે ઊંઘવું હોય, કે આ વઘાર બરાબર છે કે નહીં, આ ચડી ગયું છે કે નહીં, એ બધું જાણવું છે કે. પછી આપણે કંઈ બનાવતા હોય ને શીરો નહીં, તો 2, 3, 4 જગ્યાએ ઘરમાં સુગંધ આવે બહાર હતી, કે હું બનાવો છો તમે? તો કે શીરો બનાવી છે ચોખ્ખા ઘીનો સરસ મજાનો એમ. તો એ સુગંધ આવે છે, એ સુગંધ પારખવા માટેની શક્તિ એ પણ આપને આપી. એ માગી નહોતી, અરજી નહોતી કરી. એવી રીતે શરીરની અંદર દરેક અંગ, કિડની, લીવર, હાથ, પગ, બધું અરજી કર્યા વગર આપ્યું. આપણે તો ક્યારેક અમુક જગ્યાએ અમુક વસ્તુ જોતી હોય ને તો અરજી કરવી પડે સરકારમાં, કે ભાઈ મને આ દાખલો કાઢી આપજો. તો કે અરજી કરી દો, જન્મ તારીખનો દાખલો. જેની જન્મ આપ્યો એની આગળ અરજી ન કરી, અને જે જન્મ્યા પછી જેની દાખલો કાઢ્યો એના માટે અરજી કરી. અને એના શરણમાં જયા સિવાય આપણો છૂટકો નથી. કારણ કે આ માયા આપને બાંધી લે છે, અને એવી બાંધી લે છે કે મૃત્યુ સુધી આપને ખબર પડવા દેતી નથી કે હું કોણ છું. અને મને ખબર ન પડે કે હું કોણ છું તો હું મુક્ત કેમ થાવ? મને ભાન તો હોવું જોઈએ ને. મને મારું ભાન જ નથી, શરીરનું ભાન છે, મને મારું ભાન નથી. હું ભાન વિસરી ગયો છું, બેભાન થઈ ગયો છું, એવું અજ્ઞાન મને લાગ્યું છે. અને આપણે કયા સંપ્રદાયમાં છીએ? જ્ઞાન સંપ્રદાયમાં. કેમાં છીએ આપણે? અહીંયા હું લખ્યું છે આપણો સંપ્રદાય કયો છે? જ્ઞાન સંપ્રદાય. બોલજો જોરથી, કયો સંપ્રદાય છે? કેમ કે અજ્ઞાનને ભગાડનારું જે છે અને વાહે વધે એનું નામ જ્ઞાન. અજ્ઞાન વહી ગયું તો વધ્યું હું? તો જ્ઞાન. અસત્ય વહી ગયું તો વધ્યું હું? સત્ય. મરવાવાળું વહી ગયું તો વધ્યું હું? અમર. તો આપણે કયો સંપ્રદાય છે? કે જ્ઞાન સંપ્રદાય. પછી કયો પંથ છે? કયો પંથ? કાયમ પંથ. કેમ આ પંથ કાયમ હાલે છે? આ મંદિર નહોતું તોય હતો, પરમગુરુ નહોતા અહીંયા કુબેર સ્વામી રૂપે આવ્યા તોય આ પંથ તો ચાલતો જ હતો. એનું નામ છે કાયમ પંથ. કાયમ પંથ એટલે શું? તે કાયમ ચાલ્યા કરે, અટકે જ નહીં. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. जय 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 जय
જય જય કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. આ પંખો થાય એવું છે? નજીકથી કરી દો ને, પવન પરસેવો થાય. હા, હું પ્રથમ પ્રણામ. બે બે ચોપાઈ બોલો. આપણે છે ને એ મંગલાચરણનું થોડું વિવરણ કરીએ. મંગલાચરણ આપણે ગાઈએ છીએ ને એના વિશે થોડું સમજાવીએ. આ છે ને કંઈ વાંધો નહીં, બધાને આપી દે એમ ને. અંદરથી એમ તો મોઢા મંગલાચરણ તો મોઢે છે બધા એને. હા બસ, એટલે બે ચોપાઈ આપણે બોલવાની છે. શરૂ કરો. ઓમ ઓમ પ્રથમ નામ ધામ જીનું સરલે જાકી સત વ્યક્ત બ્રહ્માંડ સકલ ધર જય કૈવલનાથ સનાતન સર્વકીર્તારન અખિલાનંદ વિલાસ વિલાસિક વિધવધારન લોક ચતુર્દશ દ્વંદ બંદ નાકરન સધારન વિવિધિ ભાત ગુણ ગ્રંથ વૃંદ વિદ અલગ ઉદાહરણ હિત ઇન્દ કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમ અલંગ સલંગ એક તાસ આસ કોહુ જાને નમરમ. આખું બોલ. તુમ પુરુષ પુરાતન નમો નમો નિર્વાણ પ્રાણ પતિ સચર સમાસન પ્રકૃતિ બિનુ ધન્ય પુરુષ પલક में खलक उपासक अन्य हम पति देव जुगल शक्ति तनासक देवन के देव सकल तुम हो तुम कैवल साक्षी हंत सुलंग प्रौढ़ पद पुरुष एकलमल जय करुणामय कंथ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर ग्रंथ करण स्वर. બસ આટલે સુધી. હવે આપણે આનો અર્થ કરવાનો છે એટલે આખું નથી ગાતા, બરાબર. આમાં સરજુદાસજી મહારાજે અર્થ કર્યો છે. પ્રથમ જે ચોપાઈ છે આપણે બે ચોપાઈનો અર્થ મેં કર્યો હતો અને ત્રીજાથી શરૂ કરીશું, પણ બે ચોપાઈનું આપણે થોડું જોઈ લઈએ એમાં કયા પ્રકારે અર્થ કરેલો છે. એ પ્રથમ પ્રણામ ધામ જીનું સકલ પરાપર સરળ જાકી સક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલધર. પરમ વિશેષ પરમશેષ ભગવાન કરુણાસાગર કહે છે કે પરમ વિશેષ પરમશેષ પરમ દયાળુ મહાન સમર્થ ભગવાન કરુણાસાગર કહે છે કે જે શુદ્ધ ઓમકારની પાર મારું જે ચેતન ચિદરૂપ સોહમ સ્વરૂપ આવેલું છે તેને સક્રિય ગતિવાળો કરનાર મારું મહદ સુજાણ જાણ સર્વજ્ઞ હંગ રહેલું છે. તેમાં અતિ આરત ભરીને પ્રથમ આદ્ય સકર્તા સત્કેવલને નમસ્કાર કરું છું. તે સકર્તાપતિનું કૈવલધામ દ્રશ્ય અદૃશ્ય સર્વ રચનાથી તેમજ રચનાના કારણરૂપ પરાપર એટલે પરબ્રહ્મથી પણ પર હોય ન્યારું રહેલું છે. તે નિજ કરતાની અલૌકિક અવ્યક્ત સરળ ચેતન શક્તિથી અનેક વ્યક્ત બ્રહ્માંડો કોઈ પણ પ્રકારના શ્રમ વિના ધારણ કરી રાખ્યા છે. એવા હે સકર્તાપતિ આપને હું નમસ્કાર કરું છું. અને તો નમસ્કાર નથી કરવાના આપણે તો જોઈ ઘરમાં વડીલ કોણ છે
આ ઘરનું સંચાલન કોણ કરે છે અને કેટલા એનું મહત્ત્વ છે, એના ઉપરથી આપણે એને પ્રણામ કરતા હોઈએ કે આ મારા પિતાજી છે, આ અમારા દાદા છે, આ અમારા મા છે, આ અમારા બા છે, એને આપણે વંદન કરતા હોઈએ. કોઈ ઘરે આવે, સંબંધી આવે તો એ મોટાને આપણે પગે લાગીએ છીએ. તો એને કીધું મોટા કોણ ગણાય. પછી ગામમાં હોય તો ગામમાં સાધુ સંત કોઈ રહેતા હોય એને પગે લાગીએ. કોઈ ગામના સારા સરપંચ હોય, સજ્જન માણસ હોય, જે બધાને મદદ કરતા હોય. કોઈના છોકરા ભણવા જતા હોય તો એને અગર આર્થિક કાંઈ ન હોય, સ્કૂલે જવાના ફી ભરવાના પૈસા ન હોય તો એને કંઈક મદદ કરતા હોય. બે જણાને કંઈક આને થોડુંક આપણે ધ્યાન રાખીએ. કોઈને માંદા પડી ગયા હોય, દવાખાનું આવ્યું હોય એમાંય મદદ કરતા હોય. કોઈના ઘરે કોઈનું અવસાન થઈ ગયું હોય તો એને મદદ કરતા હોય તો એ સન્માન્ય કહેવાય, સજ્જન વ્યક્તિ કહેવાય. એ ગામની અંદર એને પણ પ્રણામ કરીએ આપણે કે અમારા ગામના સજ્જન માણસ છે, એ બધાનું ધ્યાન રાખે છે, આખા ગામનું. એવી રીતે ઘરનું ધ્યાન રાખવાવાળા, ગામનું ધ્યાન રાખવાવાળા, એવી રીતે આપણા રાજ્યનું ધ્યાન રાખવાવાળા હોય. રાજ્યના મોટા સંતો હોય એ આવે તો આપણે એને પ્રણામ કરી, એની પધરામણી કરી, એને વંદન કરી, એને ફૂલના હાર ચડાવીએ. એવા કોઈ નેતા એવા હોય કે ભાઈ આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે તો એનુંય લોકો સન્માન કરે, વડાપ્રધાન આવે તો એનુંય સન્માન કરે. પણ બધાથી મોટા કોણ છે કે જેને આપણે પ્રણામ કરવા જોઈએ? આ બધાથી મોટા. એટલે કીધું ઓમ પ્રથમ પ્રણામ ધામજીનું સકલ પરાપર. બધાથી મોટા કોણ? એટલે કે આ બધા મનુષ્યથી મોટા કોણ છે કે દેવો. દેવોથી મોટા કોણ છે કે દેવોના રાજા ઇન્દ્ર. ઇન્દ્રથી મોટા કોણ છે કે બ્રહ્મા. બ્રહ્માથી મોટા કોણ છે કે વિષ્ણુ. વિષ્ણુથી મોટા કોણ છે કે શંકર. શંકરથી મોટા કોણ છે કે આદ્યશક્તિ. આદ્યશક્તિથી મોટા કોણ છે કે નિરંજન પુરુષ. નિરંજન પુરુષથી મોટા કોણ છે તો કે બ્રહ્મ. અને બ્રહ્મની ઉપર 11 ધામ છે, ને 12મા ધામની અંદર જે કૈવલ વસે છે એ બધાથી મોટા છે. એને અમે પ્રણામ કરીએ છીએ કે બધાથી મોટા. કેમ કે બધાનું પાલન પોષણ કરે. પેલા ગામમાં હોય, ઘરમાં હોય એમ નહીં, એ કીડી મકોડીનું પાલન પોષણ કરે, એ જીવજંતુનું પોષણ કરે, પક્ષીઓનું પોષણ કરે, જે જળની અંદર જે જીવ રહે છે, માછલી, મગરમચ્છ, એનું પોષણ કરે, દરેક મનુષ્યનું પોષણ કરે. એ પોષણ કેવી રીતે કરે છે કે તો કે એની પોષણ કરવાની રીત કે બધાને શ્વાસ આપે છે. પહેલાં તો આપણો શ્વાસ બધાનો બંધ થઈ જાય ને તો બધા મરી જાય. કીડીનો શ્વાસ બંધ થઈ જાય ને તો કીડી મરી જાય. એને નાક હોય, બધાય શ્વાસ લે. જેની શ્વાસ બનાવ્યો છે અને આપણે બધાને શ્વાસ રોજે એક ક્ષણે આપે છે એવા કેવલ કર્તાને હું પ્રણામ કરું છું. કેવા છે તો કે મારું ધ્યાન રાખે છે. કઈ રીતે તો કે મને શ્વાસ આપે છે, પછી મને જાણ આપે છે, બુદ્ધિ આપે છે, મને સમજણ આપે છે. ત્રીજું મને ચેતનતા આપે છે. હું હોઈ ગયો અને જગાડે પછી મને બધી જ ખબર પડી જાય છે. આજે કયો વાર છે, આજે ઉમરાની અંદર છે, એ આપણે અખંડ ધૂન લેવા જવાનું છે તો આ કાલથી આપણે બધા તૈયારી કરવા મળી. સવારમાં ઉઠીને તે કે હા આપણું જો બસ આવી ગઈ છે, બધા બેસી જાઓ જલ્દી, કે એવી બુદ્ધિ આપે છે આપણને. કોઈને સ્કૂલમાં જવાની બુદ્ધિ આપે, પક્ષીઓને બુદ્ધિ આપે. સવારમાં છે એ પોતાના માળામાંથી ઉડી અને પછી ચણવા જવાનું, એના બચ્ચાનું પાલન પોષણ કરવાનું. પછી જે ગર્ભવતી હોય પક્ષીઓમાં તો પછી એના માટે એના બચ્ચાઓ જન્મશે, ઈંડાઓ મૂકવાના છે, તેના માટે માળો બનાવે, એની જાણ આપે. આવી બધી જાણ આપનાર છે એ કોણ છે તો કે કૈવલ કરતા. આનાથી મોટા કોઈ છે નહીં. આવડું બધું બનાવ્યું મારું શરીર, એની એક અંકુરમાંથી બનાવ્યું. નાક બનાવ્યું તો સુગંધ આવે છે, આંખ બનાવ્યું તો જોઈ શકું છું, કાન બનાવે તો સાંભળી શકું છું, મુખ બનાવ્યું છે તો બોલી શકું છું, જીભ બનાવી તો સ્વાદ લઈ શકું છું. જલેબી રાખી હોય ને જીભ ન હોત તો શું કરે આપણે? ગુલાબજાંબુ રાખ્યા હોય, લાડવા રાખ્યા હોય, 56 ભોગ હોય અને જીભ ન આપી હોત તો શું સ્વાદ લેતા આપણે? તો એને બધું બનાવીને આપ્યું, પછી જીભ આપી. એવા જે સકલ પરાપર, બધાથી પર છે. અને 4 વાણી છે આપણે, જે મોઢેથી બોલી એને વેખરી કહેવાય, કંઠમાંથી નીકળે એને મધ્યમાં કહેવાય, હૃદયમાંથી ભાવ અને પ્રેમવાળી વાણી નીકળે એને પશ્યંતી કહેવાય, અને નાભીમાંથી વાણી નીકળે એને પરા કહેવાય. માની હારે જોડાયેલું બાળક હોય આપણે ત્યારે જે જોડાણ થયું હોય એમાં પરાવાણી હોય, અને એની અંદર જે ઓમકાર થાય એ ઓમકારની વાત કરે છે. ઓમ પ્રથમ પ્રણામ ધામજીનું સકલ પરાપર. હું કોને પ્રણામ કરું છું કે બધાથી પર છે, પરાથી પર છે.
અને એ આપણું પોષણ કરે છે, કારણ કે બધાનું ધ્યાન રાખે છે. કીડીને બધું ધ્યાન રાખે. ઢેઢ ગરોળીને ખબર પડે કે હવે મારું આ કામ છે. કરોળિયાને જાળું બનાવવાનું શીખવાડે કોણ? કરોળિયો એનું જાળું બનાવે, એમાં માખી પકડાઈ જાય, મચ્છર પકડાઈ જાય, અને એ ખોરાક એને જાળું બનાવતા શીખવાડે કોણ? આપને મકાન બનાવતા શીખવાડી કોની? બુદ્ધિ કોને આપી? આ લાકડામાંથી, સિમેન્ટમાંથી, લોખંડમાંથી, રેતી, કપસી, એમાંથી મકાન બનાવાય, એમાં આપણે રહેવાય, એમાં ઠંડી ગરમી ન લાગે. તો એ બધી બુદ્ધિ આપનાર કોણ છે? મને શ્વાસ આપે છે, પછી બુદ્ધિ પણ આપે છે, સમજી આપે છે. મને તો આપે છે, પેલા કરોળિયાને કોની આપી? અને એ સામાન ક્યાંથી લાવ્યો? એની જાળ બનાવી તો એના પેટમાંથી સામાન કાઢ્યો. એની એ જે લાળ હતી એનું એની ઘર બનાવ્યું. એને પણ બુદ્ધિ આપી. પક્ષીઓને બુદ્ધિ આપી. બધા પક્ષીઓ જુદી જુદી રીતે માળા બનાવે. કોઈ છે એ ઘાસ ગોતી ગોતીને માળો બનાવે, કોઈ લાકડીના જે તણખા હોય એ લાકડીઓ ઝીણી ઝીણી એને ગોતીને માળો બનાવે. અને હુઘરીનો માળો તમે જુઓ તો આમ કહેવાય હુઘરી, પણ એ સુઘરી છે. તો એ બધા જ તાતણાઓ ભેગા કરે, દોરાઓ ભેગા કરે. એને મિલ ક્યાંથી ખબર હશે કે આ મિલમાંથી દોરા લેવાય, પછી એમાં કાપડ બને? એવી રીતે એટલું સરસ રીતે ગોત્યાવે અને એવા ગૂંથે સરસ મજાનું, એનું ઘર બનાવે. કેવું એ બધાને શીખવાડ્યું ઘર બનાવતા. તો કે એવું બધાને જે બુદ્ધિ આપે છે, સકલ પરાપર, બધાથી પર છે. મધમાખીને બુદ્ધિ આપે, જા ઓલા પણ ફૂલ છે કે એમાં તું ચાંચ નાખ અને એમાંથી મધ ખેંચી આવ. પછી એમાંથી ચાંચમાં મધ ખેંચે ને પગની અંદર પૂડો લઈ જાય, પગની અંદરથી પૂડો લઈ જાય, એનો પૂડો બનાવે ને પછી ચાંચમાં જે મધ હોય એને પાછું પૂડામાં મૂકે, એટલે મધ પૂડો તૈયાર થઈ જાય. તે બધાને બુદ્ધિ આપે. આપણે તો નીચવી નાખીને ફૂલને તોય મધ ન નીકળે, અને એ કેટલી હોશિયાર કે ઉપર બહેન મધ ખેંચી લે. તો એવી બધાને બુદ્ધિ આપનાર, બધાથી પર છે એવા કોણ છે? તો કે સકર્તા, સત્કેવલ, કૈવલ કરતા, સર્જનહાર, આદ, સક્રત, સ્વરાજ, કરુણેશ, કૈવલ, જેને વિશેષણો લાગે છે, બધાથી પહેલાં જેની આ બધું જ બનાવ્યું. અંકુર બધાના બનાવ્યા અને આપણે બનાવ્યા. અંકુરમાંથી મનુષ્ય બનાવ્યો, ઘાટ તૈયાર કર્યા, અને પાછા એક ઘાટ નહીં, એક ઘાટની અંદર પાછા બીજા 6 ઘાટ આપી દીધા. આ શરીરમાં પાછું સૂક્ષ્મ શરીર આપ્યું, સપનામાં ફરે બધે. આપણે અહીંયા હોતા હોય ને સપનામાં બધે મજા કરીએ આપણે પાછા. તો સપનામાં જાય એવું શરીર બનાવ્યું. કારણ, મહાકારણ અને પરમ કારણ, આટલા શરીરો બનાવીને આપણે આપ્યા. એવા સકર્તાને અમે બધા જ શુદ્ધ ઓમકારથી પ્રણામ કરીએ છીએ. આવું આ પહેલી જે ચોપાઈ છે એનો અર્થ થાય છે. કોને કરવાના પ્રણામ? કોકને આગળ આપણે માગીએ તો એ આપણે આપીએ કેવો હોય તો મગાય ને. ભાઈ મને તું 10,000 રૂપિયા આપ, એ આપીએ કેવો હોય તો માગીએ ને આપણે. હવે કોઈ બારે ભીખ માગતો હોય એને કહીએ કે તું 10,000 રૂપિયા આપ, તો એ ક્યાંથી આપવાનો? એટલે જેની આગળ છે અને સમર્થ છે બધાની ઉપર, અને બધું એની આગળ છે, એવા જે સકર્તા છે, કૈવલ છે, એ બધાથી પર છે. એની આગળ માંગણી કરાય, એને પ્રણામ કરાય. બીજા આગળ માગીએ તો આપને મળે નહીં, ને મળે તો એ આપણું કંઈ આપને સંતોષ થાય એટલું ન મળે. આ કરતા કૈવલ આપને આપે તો કેટલું આપે? આપણે શરીર માગ્યું હતું, મફત આપ્યું. તમે કોઈ દાંત માગ્યા હતા, અરજી કરી હતી કે મને દાંત આપજો મારે ખાવા માટે, તોય આપ્યા. પછી તમે કંઈ કીધું કે મને આ નાક આપજો મારે ઊંઘવું હોય, કે આ વઘાર બરાબર છે કે નહીં, આ ચડી ગયું છે કે નહીં, એ બધું જાણવું છે કે. પછી આપણે કંઈ બનાવતા હોય ને શીરો નહીં, તો 2-3-4 જગ્યાએ ઘરમાં સુગંધ આવે બહાર હોતી, કે હું બનાવો છો તમે? તો કે શીરો બનાવીએ છીએ ચોખા ઘીનો સરસ મજાનો. એમ તો એ સુગંધ આવે છે, એ સુગંધ પારખવા માટેની શક્તિ એ પણ આપને આપી. એ માગી નહોતી, અરજી નહોતી કરી. એવી રીતે શરીરની અંદર દરેક અંગ, કિડની, લીવર, હાથ, પગ, બધું અરજી કર્યા વગર આપ્યું. આપણે તો ક્યારેક અમુક જગ્યાએ અમુક વસ્તુ જોતી હોય ને તો અરજી કરવી પડે સરકારમાં, કે ભાઈ મને આ દાખલો કાઢી આપજો. તો કે અરજી કરી દો, જન્મ તારીખનો દાખલો. જેની જન્મ આપ્યો એની આગળ અરજી ન કરી, અને જે જન્મ પછી જેની દાખલો કાઢ્યો એના માટે અરજી કરી. અહીંયા બીજું તો એવા કોણ છે બધાથી પર? તો કે કૈવલ કરતા, અમે એને પ્રણામ કરીએ છીએ. પછી કીધું કે આવા કરતા હોય, એટલા મોટા હોય, તો એનો આપણે શું કરવું જોઈએ? તો કે એનો જય જયકાર કરવો જોઈએ. કોઈ બહુ આપણું સારું કામ કરતા હોય તો આપણે એને કહીએ ને આભાર, થેન્ક યુ.
તમે અમારું આવું કામ કર્યું. તો એની જેની આપણે જગત આપ્યું અને આવું શરીર આપ્યું, પછી માતા પિતા આપ્યા, ભાઈ બહેન આપ્યા, પછી એ પતિ પત્ની દીકરા દીકરી એને સંપત્તિ આપી, ખેતીવાડી આપી, ખેતી કેમ કરવી એની સમજ આપી, એના બીજ આપ્યા, ગાય ભેંસ એને દૂધ આપ્યું, એમાંથી ઘી બને એની આપણે સમજ આપી. સમજ ન આપી હોત તો દહીં કોણ મેળવે? અને દહીં મેળવ્યા, દૂધ મેળવીને દહીં કોણ બનાવે? તો દહીંને વલોવે જ કોણ કે એમાંથી માખણ આવે? અને માખણને તાવે જ કોણ કે એમાંથી ઘી બને? એ બધી સમજ આપી કે તો કે એ સમજ આપનારને શું કરવું જોઈએ? તો કે એનો જય જયકાર કરવો જોઈએ. કોઈ મોટી વ્યક્તિ આવે ને તો આપણે એનો જય બોલાવવો પડે, સાધુ સંત આવે તો જય બોલાવવો પડે. તો આ તો કૈવલ કરતા એનો કેટલો જય બોલાવવો પડે? તમે આજે આખો દી જય બોલાવી, સતકેવલ ધૂન બોલ્યા ને તો એને કેટલી સંભળાણી છે અને આપણે કયા ભાવથી બોલ્યા છીએ એ પણ જોવાનું ને, કે આપણી ધૂન એ સાંભળે છે. પરમગુરુ એવું કહે છે કે કીડી હોય ને એને ઝાંઝર પહેરાવ્યું હોય, એને પગ કવડા હોય એમાં એને ઝાંઝર પહેરાવી, એને ઝાંઝરીની અંદર પછી પેલી ઘૂઘરી કવડી હોય તો એની કીડીની ઘૂઘરી, કીડીની ઝાંઝર એની ઘૂઘરી, અને એ વાગે ને એનો અવાજ આવે ને એ કેવલ કરતા સાંભળે છે. તો આપણે આ ધૂન બોલીએ તો સાંભળી જ હોય ને એની. એટલે એવા જે કેવલ કરતા છે એની અમે જય કરીએ છીએ. એટલે પછી કીધું જય જય કેવલનાથ સનાતન સર્વ કરતારન. હે કેવલ કરતા તમારો જય હો એ કે. અને સનાતન સર્વ કરતારન, તમે આ બધું જ કર્યું છે, તમે સનાતન છો, તમારાથી કોઈ આગળ હતું નહીં, અને આ બધાયનો નાશ થઈ જશે તો તમારા સિવાય કોઈ રહેશે નહીં. આ તમારાથી આખું જગત હાલે છે. પવન, ગત આકાશ, પવન, અગ્નિ, વાયુ, ભૂમિ તમે જ બનાવ્યું છે. તમે એમને રહેવા માટે ભૂમિ આપી, ચાલવા માટે પગ આપ્યા, પકડવા માટે હાથ આપ્યા છે. એવા હે કેવલ કરતા તમારો જય હોય કે જય જય કેવલનાથ. તમે અમારા નાથ છો, કેવલ છો, તમને કોઈ વળ ચડતો નથી. તમને આ બાજુ ગમે એટલું થાય તો પણ તમને વળ ન ચડે. આપણે દોરા કાઢતી હોય ને કોઈ સ્ત્રી અથવા કોઈ પુરુષ, તો રૂથી દોરો કરે ને ચરખો ચલાવતા હોય તો એનો વળ ચડે રૂમાં અને દોરો થઈ જાય, પણ એનો વળ એના હાથમાં ન ચડે. હાથ એમનેમ રહે. વળ ચડે એ કેમાં કે રૂને વળ ચડીને પછી એમાંથી દોરો તૈયાર થાય. એ દોરો તૈયાર થાય એમાંથી કાપડ બને, પણ એને વળ હાથમાં ન ચડે. એમ કુંભાર છે એ પોતાનો ચાકડો ફેરવતો હોય અને એના ઉપર માટલું બનાવે, તાવડી બનાવે, બધા વ્યંજનો બનાવે. એ બનાવતા ચક્કર એને ન આવે. એ પેલું ચાકડો ફેરવે પણ એની અંદર ચક્કર ન થાય એને. કેમ કે એ બનાવનાર અલગ છે. એવી રીતે હે કેવલ કરતા તમે કેવલનાથ સનાતન સર્વ કરતા, આટલું બધું તમે કર્યું અને છતાંય તમને કોઈ વળ ચડતો નથી. અમને કોઈક નાનું એવું અપમાન કરે ને તો વળ ચડી જાય, અને પછી કે વળ કેમ ખાવશો? એ કે આપણે તો કોઈ અપમાન કરે, કોઈ ગાળ આપે, કોઈ આપણો તિરસ્કાર કરે તો આપણે દુઃખ થાય, અને દુઃખ થાય તો વળ ચડે આપણે. કેવલ કરતાને કેટલાય લોકો હાથ થાય તો કેટલુંય કહેતા હશે, ભજતા હશે ને કેટલાય કહેતા હશે તે મારું નખો જ વાળી દીધું, મને આવું દુઃખ હું કામ આપ્યું, મને આમ કેમ કર્યું, મને આવો રોગ કેમ આપ્યો. એવી રીતે કેટલી ફરિયાદો કરતા હશે, છતાંય એને કોઈ પણ પ્રકારનો વળ ચડતો નથી. એવા કેવલ કરતા અમારા નાથ છે, સનાતન છે, સર્વ કરતારન છે, અખિલાનંદ અવિનાશક, વિલાસક વિવિધ વધારણ. આ અખિલાનંદ છે. કેવા છે? આ બધું ખીલેલું છે. જેમ ભવારમાં કળી હોય અને ફૂલ થઈ જાય, ખીલેલું છે, એમ આ જગત છે એ એકવાર હતું નહીં અને એમાંથી આ ખીલવણી થઈ છે અને એનો વધારો થઈ રહ્યો છે. વિવિધ વધારણ. કેટલો વધારો થયો છે? રોજ જે અનંત વસ્તુ ઉત્પન્ન થાય, રોજ નવા ફળ આવે, નવા પાન આવે, ફૂલ આવે, ફળ આવે, દૂધ આવે, રોજ નવું આવે. સૂર્ય નવો આવે, દિવસ નવો થાય, શ્વાસ નવો આવે આપણા શરીરમાં, આપણે ખાઈ નવું, રોજ નવું તેના બધો વિલાસ રોજ વધારે. સંતાનો નવા ઉત્પન્ન થાય, પશુ પક્ષી મનુષ્યના બધા જીવન રોજ વધારો કરતા જાય. વિલાસ વિવિધ વધારણ. આ વિલાસ છે બધો, અને એટલો બધો વધાર્યો છે કે અને વધી રહ્યો છે. એના વધારનારા આપ પોતે છો કે હે સકતાપતિ, આપ જગતની અનંત ઉપાધિથી અલગ હોય, અખંડ દિવ્ય જય રૂપ હોવાથી આપ સકતાપતિએ સોહંગ રૂપ નાથ વડે સામાન્ય વિશેષ સર્વ અંશોને નાથી મજબૂત ગ્રંથિથી બાંધીને આપની દ્રષ્ટિ સમીપ રાખ્યા છે.
તે અંશોના સનાતન સ્વામી તેમજ સમસ્ત રચનાના કીર્તાર પણ આપ પોતે જ છો. અખિલાનંદ એટલે અસંખ્ય લોકોનો સદચિદ દ્વારા જળ બીજમાં ઉમંગ રંગ ભરીને દ્વૈતાનંદનો પસારો કર્યો. તેમજ આપે અવિનાશી હોવા છતાં શુદ્ધ સંકલ્પથી વૃષ્ટિ સમષ્ટિની વ્યષ્ટિ સમષ્ટિના નાશવંત માપક ઘાટોનું સર્જન કરીને વિવિધિ વધારણ કહેતા અનેક પ્રકારની લીલાઓનો વિસ્તાર કર્યો છે. તમે આ બધો વિસ્તાર હાલે છે. આપણે આપણી પાછળની પેઢીમાં જઈને જોઈએ તો આપણી 10મી પેઢીએ જોઈએ કે આપણા 10મી પેઢીના માતા પિતા કોણ હશે, અને અત્યારે 10મી પેઢી થઈ ગઈ અને આપણે જોતા હોય તો અત્યારે 200 300 400 લોકો થઈ ગયા હોય. એમાં જે એક માતા પિતાના સંતાનો 10મી પેઢીથી નીકળ્યા હોય તો અત્યારે 200 300 થઈ ગયા હોય. એનો વિસ્તાર થાય. આ વિસ્તારનો વધારો કરે છે. આવો વિસ્તારનો વધારો કરનાર કોણ છે? તો કે અંકુર, બીજ. આ બીજ ન હોય તો આપણે ખેતી કેની કરીએ? તો અંકુર ન હોય તો ઉગાવો કેનો થાય? ઉગાવો થાય નહીં તો આ વનસ્પતિ પાંગરે કેવી રીતે? અનેક પ્રકારના પાક આ ધરતી ઉપર ઉગે કેવી રીતે? તો એવી રીતે કીધું કે આ બધો વધારો તમે પશુ પક્ષીનો, મનુષ્યનો, વનસ્પતિનો નિરંતર કરો છો. આ રીતે કરીને જગતનું પાલન પોષણ અને રચના તમે જ કરો છો. અને આ બધાને તમે નાથેલા છે, તમે બાંધેલા છે. કેનાથી બાંધ્યા છે? દોરડાથી. કયું દોરડું છે? શ્વાસરૂપી. આ શ્વાસરૂપી નાથ એને નાથી છે. ઈડા અને પીંગળા અને સુષ્મના નાડી દ્વારા આપને બધાને નાથેલા છે, એની પકડેલા છે. આ શ્વાસ છોડીને કોઈ જીવી નથી શકતો. શ્વાસ વગર કોઈ ન જીવે. એટલે શ્વાસથી આપણે દોરી, શ્વાસરૂપી દોરીથી નાથેલા છે. આપણે બળદને નાથીએ ને, બળદ આપણે એને નાથીએ છીએ, ઘોડાને નાથીએ, એવી રીતે એની નાથથી આપણે એને નાથી એને વશમાં રાખીએ. તો દરેક જીવ માત્રને શ્વાસથી એના વશમાં રાખેલા છે. એવા કરતા કૈવલને અમે પ્રણામ કરીએ છીએ. આવી વાત કરી. પછી કીધું લોક ચતુર્દશ દ્વંદ ફંદ ફના કરન સધારન વિવિધિ ભાત ગુણ ગ્રંદ વૃંદ વિદ અલગ ઉદારન. હે કરુણેશપતિ, ઉપર દર્શાવ્યા પ્રમાણે આપની ઈચ્છાથી ઉત્પન્ન થયેલો દ્વંદ એટલે અજ્ઞાનરૂપી અંધકારમય અતિ દુર્ગમ, કોઈને સૂઝ સમજ ન પડે એવો અનેરો જે 14 લોકરૂપી માયાનો ફંદ, તેને આપ ફના કરો છો. તેમજ ફરીથી તેનું સર્જન કરી સધારણ એટલે આપ પોતે ધારણ કરી રાખો છો. તથા વિવિધિ ભાત એટલે અનેક પ્રકારના ઘાટોની ભાત, તેની રીત જુદી જુદી હોય. ગ્રંથ કહેતા ગુણોની ગ્રંથિના બંધનથી બંધાયેલો વૃંદ એટલે તત્વોના જૂથ, જે જેના દેહની રચના પ્રમાણે તે તેના અહમેવનો પણ ભિન્ન ભિન્ન છે. તે સર્વ અટપટી રચનાને કરનાર તેમજ યથાર્થ જાણનાર, અતિ ઉદાર તેમજ વિશાળ ભાવવાળા હોય અલગ રહેલા સકર્તાપતિને આપને હું નમસ્કાર કરું છું. સકર્તાપતિ, આપને હું નમસ્કાર કરું છું. લોક ચતુર્દશ, કેટલા લોક છે? 14 લોક કીધા. ભૂર, ભુવસ્વ, જનલોક, મહરલોક, તપલોક અને સતલોક. નીચે તલ, વિતલ, અતલ, સુતલ, તલાતલ, રસાતલ અને મહાતલ અને પાતાળ. આ 14 લોક છે એની વાત કરી. લોક ચતુર્દશ દ્વંદ, એ તમારાથી તમે અલગ કર્યા. એ દ્વંદની રચના કરી. દ્વંદ એટલે બેની રચના કરી. નર અને નારી, સ્ત્રી અને પુરુષ. અને એની રચના, દ્વંદની રચનાથી આ જગત આખું ચાલે છે. વનસ્પતિની અંદર પુકેસર અને સ્ત્રી કેસર હોય, મનુષ્યની અંદર નર નારી હોય. એમ કાગડો હોય તો કાગડી હોય, પોપટ હોય તો પોપટી હોય, ડેડકો હોય તો ડેડકી હોય. એવી રીતે આ આખો વૃંદ કે તમે દ્વૈત જગતમાં ઉત્પન્ન કરી અને જગત આખું રચના કરો છો. લોક ચતુર્દશ, આ 14 લોક તમે આ રીતે ઉત્પન્ન કર્યા. અને એને માયા એ ચલાવે છે. માયા એટલે કોણ? તો કે જે પેલી સરળ શક્તિ હતી, કૈવલ કરતા પોતાની હતી. અને પછી આ બાજુ જે ઉત્પન્ન થઈ એનું નામ હતું આદ્ય શક્તિ. આદ્ય શક્તિની અંદરથી 9 દુર્ગા થઈ. 9 દુર્ગાની અંદરથી એકને બાદ કરીને 8 ભાગ પડ્યા. એ 64 જોગણી થઈ. એના દ્વારા આ જગતની અંદર પ્રકૃતિનો ભાસ થઈ રહ્યો છે. અને માયા છે એ બધાને નચાવી રહી છે. એવી રીતે કીધું. અને એના ફંદાની અંદર બધા ફસાણા છે. એવા અંશોને તમે મુક્ત કરો છો.
અને આ 14 લોકની અંદર તમે જ છે, એક જ એવા છો કે આ ફંદામાંથી છોડાવનારા છો. બાકી આ માયાના ફંદામાં કોઈને ખબર નથી કે હું કોણ છું. આપણા શરીરને આપણે જાણીએ છીએ, પણ હું કોણ છું એની મને ખબર નથી. કારણ કે હું જન્મો એની પહેલાં કોણ હતો? આપણા બધાની ઉંમર હોય એનો 1 વર્ષ આગળ જાઓ. મારી ધારો કે 55 વર્ષ ઉંમર છે, હું 56માં વર્ષે જાઉં તો હું કોણ હતો? મારું અસ્તિત્વ હતું એક બેક્ટેરિયો હતો, ઝીણું અમથું જીવડું, શુક્રાણુ. એમાંથી મને મહેશ કરી નાખ્યો, તમને બધાને મનુષ્ય કરી નાખ્યા. આવા એક બિંદુની અંદરથી કેટલાને ઉત્પન્ન કર્યા. એવી રચના કરનાર આપ પોતે શું હોય કે? તને એને કીધું કે આ બધું માયા. પછી મારો 50 વર્ષ પછી પાછો હશ તો હું તો હશ નહીં. તમે કોઈ 50, 60, 70 વર્ષ પછી હશો નહીં. કારણ કે આ બધું શરીર પાછું બળી જાય છે, નાશ થઈ જાય છે. તો હું કોણ છું એની જે ખબર નથી પડતી એનું નામ છે માયા. હું કોણ છું એની ખબર નથી પડતી એનું નામ માયા છે. એને કહેવાય અજ્ઞાન. કેનું અજ્ઞાન? કે મને મારી ખબર નથી એનું અજ્ઞાન. મારા શરીરની મને ખબર છે, મને હું ભાવે છે એની ખબર છે, મારી આગળ પૈસા કેટલા પડ્યા છે એની ખબર છે, દર દાગીના, જમીન મિલકત, કપડાં લત્તા, પતિ પત્ની બધાની ખબર છે મને. પણ મને ખબર પડનાર, આ બધાની ખબર કરનાર હું કોણ છું, મને ખબર પડનાર એની મને ખબર નથી. કેમ કે 100 વર્ષ સુધી આપણે આ શરીરમાં રહી છતાંય હું કોણ છું એની ખબર ન પડે. ત્યાં સુધી શરીરને હું કહેતા રહી અને એક દિવસ કાળ આવે ને એવી થપાટ મારે અને આપને છૂટા પાડી દે અને શરીર હેઠે પડી જાય. પછી 4 જણા ઊંચકીને સ્મશાનમાં લઈ જાય, બાળી દો, રાખ કરી નાખે. એટલા સમયમાં મેં મને જાણ્યો નહીં. એને કહેવાય અજ્ઞાન, એને કહેવાય અંધકાર, એને કહેવાય માયા. આ માયાના ફંદમાંથી કોણ છોડાવે? પરમગુરુ સિવાય. તો કે પરમગુરુ સિવાય કોઈ છોડાવનાર નથી. એટલે અહીંયા કીધું છે માયાના ફંદમાં લોક ચતુર્દશ દ્વંદ, આ દ્વૈતમાંથી ઉત્પન્ન થયેલા, બેમાંથી ઉત્પન્ન થયેલા ફંદ ફના કરણ સધારણ. આ રીતે બધાને તમે આજે ફંદમાંથી છોડાવનારા, તમારા શરણે જે આવે એને છોડાવનારા આપ પોતે કૈવલ કરતા છો. વિવિધ ભાત ગુણ ગ્રંથ વૃંદ વિધ અલગ ઉદાહરણ. આ જગત કેવું બનાવ્યું તમે? વિવિધ ભાતનું. તમે જુઓ, મગ અલગ બનાવ્યા, મઠ અલગ બનાવ્યા, ચણા અલગ બનાવ્યા, વાલ અલગ બનાવ્યા, કઠોળની અંદર કેટલી જાત બનાવી, અનાજમાં કેટલી જાત બનાવી, ફૂલમાં કેટલાય ફૂલ બનાવ્યા, કેટલા પ્રકારના ઘાસ બનાવ્યા, કેટલા પ્રકારના ફળ બનાવ્યા. દાડમ જુદી રીતના હોય, જાંબુ જુદી રીતના હોય, શેરડી જુદી રીતની હોય, નાળિયેર વળી અંદર પાણી આવે, ઉપર ચડીને પાણી એમાં ભરાય. ત્યાં કોણ પાણી ભરે? તો કે આવું વિવિધ રીતનું જગત તમે બનાવ્યું. દેડકા અલગ બનાવ્યા, સર્પો બનાવ્યા, નોળિયા બનાવ્યા, ચકલી, પશુ, પક્ષી, જીવ જંતુ. પણ પાણીની અંદર જાઓ, સમુદ્રમાં જાઓ, નદીમાં જુઓ તો પોરાથી લઈને મગરમચ્છ સુધી તમે બનાવ્યા. આવા કેટલા શરીરો તમે બનાવ્યા. ઓહો, આટલા બીબા ક્યાં રાખતા હશો? આ ઘાટ ક્યાં ઘડતા હશો તમે? કીધું વિવિધ ભાત ગુણ ગ્રંથ વંદ, અને એના વૃંદોના વૃંદો બનાવ્યા. સિંહ હોય તો કેટલાય એના હોય, હરણિયા હોય તો એની સાથે કેટલાય હોય એનું કુટુંબ. પછી મકોડા હોય તો એનું કુટુંબ હોય, કીડીઓ હોય તો એનું કુટુંબ. વૃંદ આખા એના વૃંદો બનાવ્યા. આપણું વૃંદ જો ના, મનુષ્ય આપણે બેઠા વૃંદમાં, ગાય ભેંસનું વૃંદ, માછલીઓ વૃંદમાં હોય, મગરમચ્છો એને વૃંદમાં હોય. આવા તમે કેટલા વૃંદો બનાવ્યા, કેટલા વિવિધ શરીરો બનાવ્યા. વિધ અલગ ઉદાહરણ. હું તમને કહું, તમારું ભજન કેમ કરું, તમારી સ્તુતિ કેમ કરું, તમારી પ્રાર્થના કેમ કરું. ઓહો, આટલું બધું તમે બનાવ્યું. વળી બધાને આંખ આપી, બધાને નાક આપ્યું, બધાને મુખ આપ્યું, ચાવવા માટે દાંત આપ્યા, જીવ જંતુને બધું આપ્યું તમે. એને વળી હૃદય, કિડની ને એને હોતી લોહી નીકળે, ગાયને લોહી નીકળે, ભેંસને લોહી નીકળે, જીવ જંતુને જીવન માટે જે કાંઈ આપ્યું. તો કે આટલું બધું વિવિધ બનાવ્યું. આપણે તો 2 રૂમ હરખા બનાવવા ને તોય નથી બની શકતા. એ કેટલા ભાતની વનસ્પતિ બનાવી, કેટલા ભાતના અન્ન બનાવ્યા. વળી પાછું તમને એમ થયું કે ભાઈ એક હરખું મજા નથી આવતી ખાવામાં, ગળ્યું તે, તો કે હાલ મરચાં તીખા બનાવું અને તીખા બનાવું, મરી. પછી એમ થયું કે ભાઈ એટલું ને એમાંથી મજા નથી આવતી, હાલ તને ખાટું લીંબુ આપવું.
કેરી આપું ખાટી, પછી આંબલી ખાટી આપું, એના માટે વળી કોકમ હોતી ખાટી, એ બધું તમે કે એના માટે તને સ્વાદ આવે ને એના માટે રાય બનાવી એની. મુખવાસ માટે કેટલી આઈટમો બનાવી, આપને ખબર નહોતી એટલા મુખવાસ આપણે જન્મમાં પહેલાં આપી દીધા. આવા કરતા કેવા છે તે વિવિધ અલગ ઉદાહરણ. હું કેવું મારે તમને કે એના આપણા આવા કરતા વિશે કે એને અમે નમસ્કાર કરીએ છીએ, એને પ્રણામ કરીએ છીએ, એના ચરણમાં ગયા છીએ, અને એના શરણમાં જયા સિવાય આપણો છૂટકો નથી. કારણ કે આ માયા આપને બાંધી લે છે, અને એવી બાંધી લે છે કે મૃત્યુ સુધી આપને ખબર પડવા દેતી નથી કે હું કોણ છું. અને મને ખબર ન પડે કે હું કોણ છું તો હું મુક્ત કેમ થાઉં? મને ભાન તો હોવું જોઈએ ને. મને મારું ભાન જ નથી, શરીરનું ભાન છે, મને મારું ભાન નથી. હું ભાન વિસરી ગયો છું, બેભાન થઈ ગયો છું, એવું અજ્ઞાન મને લાગ્યું છે. અને આપણે કયા સંપ્રદાયમાં છીએ? જ્ઞાન સંપ્રદાયમાં. કેમાં છીએ આપણે? અહીંયા હું લખ્યું છે આપણો સંપ્રદાય કયો છે? જ્ઞાન સંપ્રદાય. બોલજો જોરથી, કયો સંપ્રદાય છે? કેમ કે અજ્ઞાનને ભગાડનારું જે છે અને વાહે વધે એનું નામ જ્ઞાન. અજ્ઞાન વહી ગયું તો વધ્યું હું? તો જ્ઞાન. અસત્ય વહી ગયું તો વધ્યું હું? સત્ય. મરવાવાળું વહી ગયું તો વધ્યું હું? અમર. તો આપણે કયો સંપ્રદાય છે? કે જ્ઞાન સંપ્રદાય. પછી કયો પંથ છે? કયો પંથ? કાયમ પંથ. કેમ આ પંથ કાયમ હાલે છે? આ મંદિર નહોતું તોય હતો, પરમગુરુ નહોતા અહીંયા કુબેર સ્વામી રૂપે આવ્યા તોય આ પંથ તો ચાલતો જ હતો. એનું નામ છે કાયમ પંથ. કાયમ પંથ એટલે શું? તે કાયમ ચાલ્યા કરે, અટકે જ નહીં. અટકતું નથી એનું કારણ શું છે? કે તમે અંકુર એવા બનાવ્યા છે કે લીમડામાંથી લીમડો, આંબામાંથી આંબો, બકરીમાંથી બકરી, ઉંદરમાંથી ઉંદર, મનુષ્યમાંથી મનુષ્ય, સિંહમાંથી સિંહ, ગાયમાંથી ગાય, ભેંસમાંથી ભેંસ. એ કાયમી જ ચાલ્યા કરે, નીકળ્યા જ કરે. એવું તમે હમળીને ભરી દીધું છે. ક્યાંથી આ બધી તમે રચના કરી છે? તો એ કે આવું આ તમે જે ભર્યું છે એનું નામ જ છે એ કે કાયમ પંથ. ચાલ્યા જ કરે, અટકે જ નહીં. આપણે એમ થાય કે આ વખતે તો કેટલો વરસાદ પડી ગયો, હવે આવતા વર્ષે પડશે નહીં, ખાલી કરી નાખ્યું છે ઉપર. એવું થાય ને કે આપણે માટલું વિછળતા હોય ને તો આપણે ખાલી કરી નાખીએ ને કે હવે માટલામાં પાણી નથી, તો ઉપરનું માટલું એમ થાય કે એટલો બધો વરસાદ નથી, આવતા વર્ષે વરસશે નહીં, કે એટલો બધો વરસી ગયો, કે તો એ આવતા વર્ષે પાછો વરસે. કેવી એની રચના છે કે તો કે વારંવાર થયા કરે, કાયમ હાલ્યા કરે. આ સિઝનમાં વરસાદ વરસ્યો, ગઈ સિઝનમાં વરસ્યો તો આવતી સિઝનમાં વરસશે. જે ચોમાસું આવશે એમાં વરસાદ આવશે. તો આ કાયમ આવે છે, અટકતો જ નથી, એને અટકે નહીં એવું. શ્વાસ એક લઈ લીધો પછી હવે લેવાની જરૂર નહીં પડે એવું નથી થતું, પાછો લેવાય જ જાય છે, પાછો છોડાય જ જાય છે નિરંતર. તો કે આ કાયમ પંથ નિરંતર બનાવનાર કોણ છે? તો કે કૈવલ કરતા. એના પંથની અંદર આપણે ઊભા છીએ, કાયમ પંથમાં. આ કાયમ પંથ અને જ્ઞાન સંપ્રદાય છે એ કહે છે કે કોણ છે? તો કે આ બધી માયામાંથી છોડાવનાર, આ ફંદામાંથી છોડાવનાર, એ પોતે કાયમ પંથમાં જે આવે છે એને પરમ ગુરુ છોડાવે છે. એક તો કાયમ પંથમાં બધા આવ્યા છે, પણ કાયમ પંથને જે સમજે છે એને છોડાવે છે. સમજવો તો જોઈએ ને કોઈ. કાયમ પંથમાં તો બધા જ છે, પશુ પક્ષી જીવ જંતુ વનસ્પતિ માત્ર કાયમ પંથમાં છે. કારણ કાયમમાંથી જ આવેલા છે, અંકુરમાંથી ઉત્પન્ન જ થયા કરે છે. એ કાયમ પંથ છે, ઉત્પત્તિનો પંથ, એનું નામ કાયમ પંથ. અને એવા કરે. પણ જે કાયમ પંથ એટલે જે પરમ ગુરુના ચરણમાં આવશે કે બનાવ્યો કોની છે એમ કરીને હાચા કરતા કોણ છે એને ગોતી લેશે, તો એ કાયમ પંથની અંદર આવેલા જે લોકો છે એને આ ફંદામાંથી પરમ ગુરુ છોડાવશે. વિવિધ ભાત ગુણ ગ્રંથ વંદ વિવિધ અલગ ઉદાહરણ. આનું કાંઈ બીજા ઉદાહરણ આપીએ કે આ બધું બનાવ્યું છે કે આ બનાવનાર આના જેવા છે એમ કહીએ કે આપણે એમ કહીએ કે ફલાણા ભાઈ છે ને એ હોતી આ સોની છે ને, આ સોની જેવા જ આ સોની છે, આ કુંભાર જેવા જ આ કુંભાર છે, આ ખેડૂત જેવા જ આ ખેડૂત છે, એની ખેતી આવી એક હરખી જ થાય છે બેયની. પણ આપણે એમ કહીએ કે કેવલ કરતા જેવા કોઈ બીજા છે? કારણ કે એની જેવા બીજા કોઈ છે જ નહીં, એ એક જ છે. એને કોઈની સાથે તમે સરખાવી ના શકો. આપણી માને હરખાવી હોય તો શું કહેવું પડે? માઈ માન બીજા બધા વગડાના વાય કે માને કોની હારે હરખાવી આપણે? એમ કૈવલ કરતાને કોની હારે? આ તો સકર્તા કૈવલ છે, એને હું શંકર હારે હરખાવી શકી, બ્રહ્મા સાથે સરખાવી શકી,
વિષ્ણુ સાથે સરખાવી શકીએ? માં આદ્યશક્તિ, કારણ કે એ બધાને એની ઉત્પન્ન કર્યા છે, એના અંકુરો એની બનાવ્યા છે. આપણો અંકુર છે એ પાણીમાં રહે, પણ આ બધાનો અંકુર ભૂમિ જેવો હોય. આ જે વનસ્પતિનો અંકુર છે એ જળ હોય, એનું બીજ, અને આપણું છે એ પાણીમાં હોય. એમ જે દેવો છે એનું અંકુર છે એ અગ્નિમાં હોય, એમ એનાથી વિશેષ દેવો હોય એનું અંકુર છે એ વાયુમાં હોય, અને નિરંજનનું એના આદ્યશક્તિનું અંકુર છે એ આકાશમાં હોય, અને નિરંજનનું અંકુર અવિગત આકાશમાં એટલે બ્રહ્મમાં ઉત્પન્ન થાય. એવી રીતે અંકુરો પણ જુદા જુદા બનાવ્યા એની. આપણે બધા જળની અંદર હોઈએ, જળનું અંદર આપણું અંકુર હોય છે. તો એવી રીતે જે અંકુરો બનાવ્યા એની કીધું આ વિવિધ અલગ અલગ ઉદાહરણ, આ બધું અલગ અલગ કર્યું. પછી બે જણા તમે બે પાંદડા જુઓ તોય ક્યારેક એક હરખા ન હોય, બે મનુષ્ય જુઓ તોય હરખા ન હોય. અમે ચાઇનામાં જઈએ ને ક્યારેક ક્યારેક, હું તો વિદેશમાં જતો તો ચાઇનામાં જઈએ, જાપાનમાં જઈએ, તો આપણે બધા હરખા જ લાગે. એક હરખા ચીબા નાકવાળા, ગોળ મોઢાવાળા એવા જ લાગે આપણને. આપણે એમ લાગે કે આ બધા એક હરખા છે, પણ એ બધાને એકબીજાને ઓળખી જાય, કારણ કે એને એની ખબર છે કે આમાં આ માણસ છે, આ માણસ છે. અને આપણે એમ સમજે કે આ બધા એક હરખા છે, આપણા નાક ને બધા બહાર હોય, એનાથી ચીબા હોય. આપણે ચશ્મા પહેરવા હોય તો અહીં ટકી રહે, અને ચશ્મા પહેરવા ટકે નહીં બિચારાને, એટલે એને જુદી રીતે એને હેઠે ઉતરી જતા હોય, કારણ કે નાક ચીબા હોય બધા એના, અને બટકા હોય, તો એ બધા આપણે એક હરખા લાગે. 3-4 જણાને જોઈએ તો એ બધા હરખા જ લાગતા હોય, એને આપણે હરખા લાગીએ, છતાંય આપણે જુદા છીએ. એમ એક હરખો મોડેલ જ ન બનાવ્યું, બધાને અલગ અલગ બનાવ્યા. આટલું બધું વિવિધ કર્યું છે કે વિવિધ અલગ ઉદાહરણ આ બનાવનાર એક કેવા છે, કેવલ કરતા કે સર્વોપરી છે, એના ઉપર કોઈ છે નહીં. અને અમે એની ભક્તિ કરીએ છીએ. અમે અહીંયા આવ્યા છીએ અમારા ગામથી, અને અખંડ ધૂન બોલવા આવ્યા છીએ, એ એની ભક્તિ કરીએ છીએ. ત્યાંય અમે સવારમાં પ્રભાતની અંદર છે એ સવારની અંદર આરતી, પૂજા, મંગળપદ, પ્રભાતપદ, ગુરુ મહિમા જે કંઈ કરીએ છીએ એ બધું એનું કરીએ છીએ. અમે આવા કર્તાને અમે માનીએ છીએ. અમે કોઈ સામાન્ય વસ્તુને નથી માનતા, અમે સમજીને માનીએ છીએ કે બધાને ઉત્પન્ન કરનારા, જે રામ અને કૃષ્ણનું પણ બીજ બનાવનારા, બુદ્ધ અને મહાવીરનું પણ બીજ બનાવનારા, ગાંધીજી નરેન્દ્રભાઈ મોદીનું બીજ એની બનાવ્યું છે. બીજ વગર કોઈ અહીંયા જન્મ્યું નથી. આવું બીજ બનાવનાર કલાકાર કોણ છે? આવું કોણ ધારણ કરે? આવું બધાને પાછું બીજ બનાવીને પાછું ધારણ કરવાની શક્તિ આપી. માતાએ ધારણ કર્યું, 9 મહિનાની અંદર બાળક તૈયાર થઈ ગયું. આવા બધા મહાપુરુષો પણ આ ધરતીની અંદર બીજની અંદર આવ્યા છે. એના અંકુરો બનાવનાર કેવલ કરતા સિવાય બીજું કોઈ છે નહીં. આવા કેવલ કરતાના માટે અમે ભક્તિ કરીએ છીએ. આવી ભક્તિ છે એ અમારી એને પહોંચે છે. અમે ધૂન એના માટે ગાઈએ છીએ. અમે આ બધાનો અર્થ એના માટે સમજીએ છીએ. આમાં કેવા અર્થો આપ્યા છે, આપણે રોજ બોલીએ છીએ, પણ અર્થો સમજીએ તો આપણને ખબર પડે, ઓહો આટલું બધું અંદર છે. આપણે તેજુરીની ચાવી આપણા દાદાએ આપી દીધી હોય, એ એનું અવસાન થઈ ગયું. આપણે તેજુરી ક્યારેય ખોલી જ નહીં, અંદર હું મૂકેલું છે આપણને ખબર જ ન પડે, અને ચાવી કદાચ ખોવાઈ જાય તો પછી અંદર તો હીરા, માણેક, હોના, દાગીના, દરદાગીના, રાણી, સિક્કા બધું મૂકેલું હોય, પણ આપણે તો ભિખારી જ રહી. આનો અર્થ ન કરીએ તો આની અંદર પરમગુરુએ બધી વસ્તુ કિંમતી મૂકી દીધી છે કે જો તમે આનો અર્થ કરશો તો તમે ગરીબ નહીં રહો, તમે તવંગર થઈ જશો. તમે તો ધનવાનના પુત્ર છો, ધનવાનના દીકરા છો. ધનવાન એટલે કેવલ કરતા. આટલું બધું ધન જે બધાને આપે છે એ કેવા ધનવાન છે, જેની બધાને શ્વાસ આપ્યો. આનાથી મોટું શું ધન હોય? શ્વાસથી મોટું એક શ્વાસ ન હોય તો માણસનું ધન ગમે એટલું હોય. મોટા મોટા ઉદ્યોગપતિ હોય, મુકેશ અંબાણી હોય, ધીરુભાઈ અંબાણી હોય, ટાટા હોય, બિરલા હોય, એનો શ્વાસ મટી જાય તો એનું ધન તો એમને કોઈ કામનું નહીં. તો શ્વાસ જેવું મોટું ધન નથી. એ ધન બનાવનાર એ ધનપતિ કેવો હશે? એવા કેવલ કરતાને આપણે જ્ઞાનથી સમજીએ છીએ, જ્ઞાનથી માનીએ છીએ, અને આ જ્ઞાન સંપ્રદાયની અંદર આપણે બેઠા છીએ. છેલ્લી ચોપાઈ, અગણિત ઇન્દ કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમ અલંગ સલંગ એક તાસ આસ કોહુ જાને ન મરમ. અગણિત ઈંડ, કેટલા ઈંડા છે? તો કે એને કીધું ભાઈ તમારી મુરગી કેટલા ઈંડા આપે છે? તો કે 2-3. કે અમારી મુરગી આ ઈંડા આપે છે. તો કે બાજુવાળાની? કે આખા ગામના? કે આખા તાલુકાના?
પછી આખા જિલ્લાના, આખા ગુજરાતના, આખી દુનિયાના રોજ કેટલા ઈંડા થતા હશે? તો એ કે આકાશની અંદર આવા બ્રહ્માંડો ઉત્પન્ન થાય, અનંત બ્રહ્માંડો. એક એક ઈંડાની અંદર કેટલી આકાશગંગા હોય, કેટલી આકાશગંગાની, એક આકાશગંગાની અંદર કેટલાય તારા હોય, એ તારાની અંદર એના ગ્રહો હોય, એના ઉપગ્રહો હોય, એની અંદર આપણે રહીએ. એક બ્રહ્માંડ આખું, એમાં આકાશગંગા, આપણી જે આકાશગંગા છે ને એને મિલ્કી વે કહેવાય. એમાં 200 અબજ તારા છે, 200 અબજ સૂર્ય. આપણો જે સૂર્ય છે ને એવા 200 અબજ સૂર્ય છે. એવા સૂર્યની આજુબાજુ પાછા ગ્રહો ફરતા હોય. આપણે જેમ પૃથ્વી ફરે છે, મંગળ ફરે છે, શનિ ફરે છે, ગુરુ ફરે છે, બુધ ફરે છે, એની આજુબાજુ ફરતા હોય. એને પાછા ઉપગ્રહો હોય. ચંદ્ર, આપણે પૃથ્વીને એક ઉપગ્રહ છે, તો શનિને 28 ઉપગ્રહ છે, એના ચંદ્ર 28. ગુરુને છે એ 32 ચંદ્રો ફરે એની આજુબાજુ. તો એવી રીતે આ આટલું બધું જગત બનાવ્યું, એ તો એક ઈંડાની અંદર બનાવ્યું. આવા કેટલાય ઈંડાઓ રોજ તમે ઉત્પન્ન કરો છો અને રોજ નાશ પામે છે. એનો રોજ કવડો હશે, એનો સમય કવડો હશે. એવા કહેવલ કરતા કે અગણિત ઈંડ કટાક્ષ પાક્ષ વસુ પદ પરમ. કેવું આ પદ છે કે પરમ પદ છે, કે એની અંદર આપણે વાસ કરીએ છીએ. અલંગ સલંગ એક તાસ, આપણે અલગ હોતી છીએ એનાથી, અને સળંગ હોતી છે. કરોળિયો હોય એની ઝાડની અંદરથી નીચે આવ્યો હોય લાળે લટકીને, તો એ ઝાડમાં પણ કહેવાય અને અલગ હોતી કહેવાય. એવી રીતે પાણીની અંદર કમળ રહે તો પાણીમાં રહે છતાં એ અલગ રહે, એને પાણી અડે નહીં, તો એક હોતી કહેવાય અને અલગ પણ કહેવાય. એમ આપણે કેવલ કરતા સાથે એક પણ છીએ અને અલગ પણ છીએ. એ આપણને જીવન આપે છે, પ્રાણ આપે છે, એટલે એક છે. અને આપણે હું પદને ધારણ કરીએ છીએ કે હું મહેશ છું, આ કલ્યાણદાસજી મહારાજ છે, એવી રીતે હું પદને ધારણ કરીએ છીએ એટલે આપણે અલગ છીએ. માની અંદર બાળક હોય, એ માની સાથે એક હોતી છે અને અલગ હોતી છે. આ બધા ઉદાહરણ મેં 3 આપ્યા. અલંગ સલંગ એક તાસ, અળગોય છું અને એક હોતી છું. તો આવી રીતે કેવલ કરતા સાથે જ્યારે આપણે મળીએ, ભાવ કરીએ, પ્રેમ કરીએ, પ્રીત કરીએ, એની જાણને મળી, ત્યારે આપણે એની સાથે એક થઈ જઈએ અને સંસારની સાથે આપણે જઈએ ત્યારે એનાથી અલગ થઈ. આવી રીતે અલગ અને સળંગ, આવી રીતે 2 રીતે. આસ કોવું જાને ન મરમ. આ મર્મને કોઈ જાણતા નથી કે આ કમળ પાણીની અંદર જુદું કેમ રહેતું હશે, આ મામા બાળક જુદું કેમ રહેતું હશે, આ કરોળિયો છે એ લાળ પોતાની અંદરથી કાઢે ને પાછું ઝાડથી અલગ કેમ રહેતો હશે. એનો મર્મ કોઈ જાણતું નથી. કે એવો તમારો મર્મ છે કે તમે આવું બધું બનાવ્યું હોય. કે આપણે આખા શરીરે ગમે એને મધ કે ઘી અડે ને તો ચીકણું થઈ જાય, પણ જીભે ગમે એટલું મધ અડે કે ગમે એટલું ઘી તમે ખાવાની ચીકણી જ ન થાય. એવી એને અંદર રહે છતાંય અલગ બનાવી. આવી રીત બનાવી એની કે આ જીભને કેવી બનાવી એની. બધો સ્વાદ પારખે ને ઘી કે મધ કે એને ચોટે નહીં. ઓલા ચીગમ ઘણા છોકરાઓ ખાતા હોય અને બધે ચોટાડે ને તો ચીગમ ચોટી જાય, જીભમાં ન ચોટે ક્યારે. બોલો કયો કેવી અલગ બનાવી એની. તે કે આ મર્મને કોઈ જાણતું નથી. તમે કેવું કેવું બનાવ્યું છે કે, અને અમારા માટે બનાવ્યું છે આવું બધું તમે. એટલે એવા કેવલ કરતાને આપણે નમસ્કાર કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. ગઈકાલે આગળ રીતે મેં 2 ચોપાઈ લીધી હતી ને આજે 2 ચોપાઈ લીધી. આ 2 ચોપાઈનો અર્થ કર્યો અને આપણે છે એ અહીંયા 6 વાગી ગયા છે. મને કીધું હતું આપણે છે 40-45 મિનિટ જેવું આ વિષય તમારે લેવાનો, એટલે મેં તમને આ સમજાવ્યું. મને જે આવડ્યું એ સમજાવ્યું છે અને તમારી આગળથી હું પાછો શીખીશ, કાંઈક મારે શીખવા જેવું લાગશે તો. બોલાવો જય જય બોલો. જય 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 સત કેવલ સાહેબ.